હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતીને સમજવા માટે આપણે એક નાની માહિતી સમજીશું કે હાઇડ્રોજન પરમાણુની જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન એક શક્તિ સ્તરમાંથી એટલે કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે ત્યારે, અથવા તો વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રમણ કરે છે ત્યારે થતો ઉર્જાના ફેરફારની સમજૂતી મેળવીશું. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ કે જ્યાં કેન્દ્ર દર્શાવવામાં આવેલું છે, આ તેનું પ્રથમ શક્તિ સ્તર, એ રીતે N2 દ્વિતીય શક્તિ સ્તર, તૃતીય શક્તિ સ્તર, ચતુર્થક શક્તિ સ્તર એવા અનંત શક્તિ સ્તરો હોય છે. હવે ઇલેક્ટ્રોન જો પ્રથમ શક્તિ સ્તરમાં હોય ત્યાંથી તે ઉર્જાનું શોષણ કરીને શોષિત કરીને તે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય છે. આ દરમિયાન ઇલેક્ટ્રોન એ શક્તિનું શોષણ કરે છે. નીચા શક્તિ સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરીને, શક્તિનું શોષણ કરીને ઊંચા ક્વોન્ટમ આંક અથવા તો બીજી કક્ષામાં જાય છે ત્યારે તે ઉર્જાનું શોષણ કરે છે. એ જ રીતે જો ઇલેક્ટ્રોન બીજું શક્તિ સ્તર એટલે કે ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં એટલે કે બીજું શક્તિ સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે નીચા શક્તિ સ્તરમાં એટલે કે N1 શક્તિ સ્તરમાં આવે છે ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આમ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જવા માટે ઉર્જાનું શોષણ થાય છે અને વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રમણ કરે ત્યારે ઉર્જા ઉત્સર્જિત થાય છે, એટલે કે ઉર્જામાં ઘટાડો થાય છે. આમ બે શક્તિ સ્તરો વચ્ચે થતો ઉર્જાના ફેરફારને આપણે ડેલ્ટા E તરીકે ઓળખીશું. ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E એટલે કે ઉર્જામાં થતો ફેરફાર તરીકે ઓળખીશું. અહીં બે જુદા જુદા શક્તિ સ્તરને આપણે વર્ણન કરીશું. દાખલા તરીકે E of I is equal to ઇનિશિયલ એનર્જી, મતલબ કે પ્રારંભિક કક્ષાની ઉર્જા અથવા શરૂઆતની ઉર્જા કે જેને આપણે E of I તરીકે પ્રારંભિક તરીકે ઓળખીશું, ઇનિશિયલ એનર્જી તરીકે ઓળખીશું. જ્યારે E of F is equal to અંતિમ એટલે કે ફાઇનલ ઉર્જા તરીકે ઓળખીશું. આમ ડેલ્ટા E એટલે ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા E is equal to EF minus EI સૂત્રથી દર્શાવી શકીશું. આ સમીકરણને આપણે ડેલ્ટા E is equal to minus R of H divided by N square F minus RH divided by
n સ્ક્વેર આઈ સૂત્રથી દર્શાવી શકીશું. અને વધુ સારી રીતે સમજૂતી આપવા માટે સાદુરૂપ આપીશું તો is equal to delta E is equal to R of H in the bracket 1 upon n square I minus 1 upon n square F જેમ કે અહીંયા આ સમીકરણમાં માઇનસ માઇનસનું સાદુરૂપ આપીશું તો એ પ્લસ થશે. અહીંયા પ્લસ એટલે એન સ્ક્વેર આઈ શરૂઆતમાં માઇનસ આર એચ અપોન એન એફ સ્ક્વેર એ માઇનસ જ છે, તેથી આ પ્રમાણે સૂત્રમાં ફેરફાર કરીશું. ઇઝ ઇક્વલ ટુ આર એચ એટલે રીડ્સબર્ગ અચળાંક, જે અગાઉ આપણે સમજી ગયા છીએ કે તેનું મૂલ્ય 2.18 into 10⁻⁻18 joule in the bracket 1 upon n square I minus 1 upon n square F સૂત્રથી સમજાવી શકીશું. અહીં ફોટોનના અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિ સમીકરણ દ્વારા પણ તેને ગણી શકાય છે. અહીં જે ઉર્જાની સમજૂતી આપણે આપે કે ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય અથવા ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં જાય, એ દરમિયાન ફોટોન કે આપણે એને એક પ્રકાશ કણ તરીકે ઓળખીએ છીએ કે જેને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. આ ઇલેક્ટ્રોન ફોટોન સાથે સંકળાયેલા અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિ mu is equal to delta E upon H is equal to RH upon Planck અચળાંક H in the bracket 1 upon n square I minus 1 upon n square F. મૂલ્યો મૂકીશું તો is equal to delta E એટલે delta E upon H is equal to RH. RH એટલે રીડ્સબર્ગ અચળાંક 2.18 into 10⁻⁻18 joule divided by H4 Planck અચળાંક 6.626 into 10⁻⁻34 joule. Second, in the bracket 1 upon n square I minus 1 upon n square F is equal to આ બંનેનું સાદુરૂપ આપીશું તો 3.29 into 10⁻15 in the bracket 1 upon n square I minus 1 upon n square F. અને આ ઉપરાંત તેને તરંગ સંખ્યાના અર્થમાં લખીએ તો તરંગ સંખ્યા મ્યુ બાર ના સંદર્ભે લખતા mu bar is equal to mu upon C is equal to RH upon H into C in the bracket 1 upon n square I minus 1 upon n square F is equal to સાદુરૂપ આપીશું કિંમતો મૂકીને
કે 3.29 into 10 raised to 15 second inverse divided by C નું મૂલ્ય 3 into 10 raised to 8 મીટર સેકન્ડ ઇન્વર્સ. અહીં 3.29 into 3.29 into 10 raised to 15 મૂલ્ય છે એ મૂલ્ય RH/h ના સાદરૂપથી મળેલું મૂલ્ય છે. એટલે આ સમીકરણમાં ફક્ત પ્રકાશ ગતિ c નો મૂલ્ય 3.3 into 10 raised to 18 મીટર સેકન્ડ ઇન્વર્સ જ વધારે મૂકવામાં આવેલો છે. ઇન ધ બ્રેકેટ 1/n square I minus 1/n square f. સાદુરૂપ આપીશું તો 1.09677 into 10 raised to 7 1/n square I minus 1/n square f મીટર ઇન્વર્સ. અહીં એ સમજૂતી મેળવવી જરૂરી છે કે આ સમીકરણમાં NF is greater than NI. કહેવાનો અર્થ એવો છે કે જે અંતિમ કક્ષાની ઉર્જા છે તે શરૂઆતની કક્ષાની ઉર્જા કરતાં વધુ છે. જેમ કક્ષાનો ક્રમ વધો તેમ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધો તેમ કહી શકાય. અહીં આપણે બીજી એમ પણ સમજૂતી આપી શકીએ કે જે કૌંસ આપેલો છે એ કૌંસમાં દર્શાવેલો મૂલ્યો એ ધન સમજવી, ઉર્જા શોષાય છે તેમ સમજવું. અહીં જો ઉર્જાનું ઉત્સર્જન થતું હોય તો ડેલ્ટા E નું મૂલ્ય ઋણ થશે તેમ સમજવું. અને ડેલ્ટા E is equal to ઋણ મૂલ્ય હોય તો સમજવું કે તે ઉર્જા મુક્ત થાય છે અથવા ઉર્જા ઉત્સર્જિત થાય છે. ઉર્જા મુક્ત થાય છે અથવા તો ઉર્જા ઉત્સર્જિત થાય છે તેમ સમજવું. એક્ઝામ્પલ નંબર 1. હાઇડ્રોજન પરમાણુમાં n is equal to 5 થી n is equal to 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનને આવૃત્તિ તથા તરંગ લંબાઈ શોધો. અહીં એ સમજવું જરૂરી છે કે n is equal to 5 થી n is equal to 2 મતલબ કે ઊંચા શક્તિ સ્તરથી નીચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સંક્રમણ કરે છે. માટે n of I is equal to 5 અને n of f is equal to 2. એટલે કે 5મા શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સંક્રમિત થાય છે અથવા અહીં
સંક્રાંતિ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ એ બામર શ્રેણીમાં થાય છે. ઇલેક્ટ્રોનની સંક્રાંતિ બામર શ્રેણી. n ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે બીજા શક્તિ સ્તર સુધી ઇલેક્ટ્રોન સંક્રમિત થયો છે, તેથી બામર શ્રેણી. અગાઉ આપણે કોષ્ટક ગયા છે લાઈનમાં બામર શ્રેણીમાં બીજું શક્તિ સ્તર હોવાથી તેને બામર શ્રેણી તરીકે ઓળખીશું અને તે દ્રશ્યમાન વિસ્તારમાં વર્ણપટ જોવા મળે છે. સમીકરણ ઉર્જાનો તફાવત ડેલ્ટા E is equal to RH in the bracket 1 upon n square I minus 1 upon n square F. આ સમીકરણનો ઉપયોગ કરીને કિંમતો મૂકીએ તો RH એટલે રીડ્સબર્ગનો અચળાંક 2.18 into 10 raised to 18 joule in the bracket n square I એટલે 1 upon 5 square minus 1 upon 2 square. સાદરૂપ આપીશું 2.18 into 10 raised to minus 18 joule 1 upon 25 minus 1 upon 4 is equal to કૌંસનું સાદરૂપ અલગથી આપીશું 1 upon 25 કેલ્ક્યુલેટરથી જે મૂલ્ય આવે તે અને 1 upon 4 નું જે કેલ્ક્યુલેટરથી મૂલ્ય આવે તે બંનેની બાદબાકી કર્યા પછી એ બાદબાકીના મૂલ્યને 2.18 વડે મલ્ટિપલ કરતા ગુણાક કરતા તે મૂલ્ય એટલે કે કૌંસનું મૂલ્ય નેગેટિવ થશે. તેથી તે નેગેટિવ મૂલ્યને 2.18 વડે મલ્ટિપલ કરતા તેનો ફાઇનલ સાદરૂપ થશે -4.58 into 10 raised to minus 19 joule. ફોટોનની આવૃત્તિ આ પ્રમાણે ગણી શકાય. ફોટોન આવૃત્તિ is equal to delta E upon H is equal to delta E નું મૂલ્ય 4.858 into 10 raised to minus 19 divided by H Planck અચળાંક 6.626 into 10 raised to minus 34 joule. Second is equal to 6.91 into 10 raised to 14 hertz. જ્યારે તેની તરંગ લંબાઈ શોધવા માટે તરંગ લંબાઈ લેમ્બડા is equal to C upon mu is equal to 3.0 into 10 raised to 8 meter second inverse divided by 6.91 into 10 raised to 14 hertz. બંનેનું સાદુરૂપ આપીશું તો તેનું મૂલ્ય 434 નેનોમીટર તરંગ લંબાઈ લેમ્બડાનું મૂલ્ય આવશે. આ જ પ્રમાણે એક્ઝામ્પલ 2 Example number 2, હિલિયમ +1 ની પ્રથમ કક્ષા માટે
સંકળાયેલી ઉર્જા ગણો. કક્ષાની ત્રિજ્યા કેટલી થશે? કક્ષાની ત્રિજ્યા r શોધો. કક્ષાની ત્રિજ્યા r નું મૂલ્ય પણ શોધો. તો સૌથી પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે હિલિયમ પ્લસ વન માં હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 થઈ, હિલિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થાય, પરંતુ હિલિયમ પ્લસ 1 હોવાથી ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1 થાય, કારણ કે તે એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, તેથી તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે. આમ હિલિયમ પ્લસ 1 માટે n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 અને z એટલે કે પરમાણુ ક્રમાંક z ઇઝ ઇક્વલ ટુ 2. Therefore, ઉર્જાનું મૂલ્ય E of n એટલે કે En is equal to -2.18 into 10 raised to -18 joule into z square divided by n square પ્રતિ પરમાણુ. મતલબ કે એક પરમાણુ દીઠ. અહીં તેનું શક્તિ સ્તર પ્રથમ ગણીએ તો E1 is equal to -2.18 into 10 raised to -18 into z બરાબર 2 હોવાથી 2 નો વર્ગ સ્ક્વેર ડિવાઇડેડ બાય n is equal to 1 હોવાથી 1 સ્ક્વેર. સાદુરૂપ આપીશું તો is equal to -8.72 into 10 raised to -18 joule. હવે તેની કક્ષાની ત્રિજ્યા r is equal to 0.rn. કક્ષાની ત્રિજ્યા rn is equal to a0 into n square, જ્યાં a0 is equal to 52.9 pm, જે અગાઉ આપણે સમજી ગયા છીએ. હજી પણ એનું સાદુરૂપ આપવું હોય તો 0.0529 આ પિકોમીટરના બદલે આપણે નેનોમીટર એકમમાં ફેરવીશું. તો હવે તેની ત્રિજ્યાનું મૂલ્ય શોધવા માટે r of 1 is equal to 0.0529 nanometer into n square. N is equal to 1 n square upon z પરમાણુ ક્રમાંક is equal to 0.0529
into n is equal to 1 નો સ્ક્વેર divided by z is equal to 2. સાદરૂપ આપીશું તો 0.0264 નેનોમીટર આટલી તેની ત્રિજ્યાનું મૂલ્ય આવશે. આ ઉપરાંત બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ પણ સમજી લઈશું. બોરના પરમાણુ નમૂનાને મર્યાદાઓ ખરેખર હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો રુથરફોર્ડના કેન્દ્રીય નમૂના કરતાં વધુ સારો હતો, કારણ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા બીજા કેટલાક આયનો, હાઇડ્રોજન એટલે કે એમાં એક જ ઇલેક્ટ્રોન એક જ પ્રોટોન, એવા હાઇડ્રોજન જેવા બીજા કેટલાક આયનો જેવા કે હિલિયમ +1 કે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે જે હાઇડ્રોજન જેવો છે. એ જ રીતે લિથિયમ +2, લિથિયમમાં કુલ 3 ઇલેક્ટ્રોન પણ 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હોવાથી તેમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે જે હાઇડ્રોજન જેવો ગણી શકાય. એ જ રીતે બેરિલિયમ +3, આ બધા જ આયનો એ હાઇડ્રોજન પરમાણુ જેવા છે. તેથી હાઇડ્રોજન અને તેના જેવા આ પરમાણુઓની સ્થાયીતા અને રેખા વર્ણપટ સમજાવી શક્યો હતો. પરંતુ બોરના આ નમૂનો સરળ હોવાથી કેટલીક મુદ્દાઓને તે સમજાવવા માટે સક્ષમ થતો નથી. નંબર 1, અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકને ઉપયોગ કરી અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુ વર્ણપટને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો છે. આ નમૂનો હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટ સમજાવવામાં અયોગ્ય રહ્યો છે. દાખલા તરીકે હિલિયમ પરમાણુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે. બીજા પરમાણુઓના વર્ણપટ સમજાવી શક્યો ન હતો. વધારામાં બોરનો સિદ્ધાંત એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ્ટીય રેખાના વિપાટન એટલે કે સ્પ્લિટિંગ સમજાવવામાં અશક્તિમાન રહ્યો. એ જ રીતે બીજા મુદ્દામાં તે પરમાણુની રાસાયણિક બંધની અણુ બનાવવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકેલ નથી. એટલે કે પરમાણુઓમાંથી અણુ કઈ રીતે બને, પરમાણુ 2 જુદા જુદા પરમાણુ લઈએ અને તેમાંથી H2 અણુ, મતલબ કે પરમાણુઓમાંથી અણુ કઈ રીતે બની શકે તે સમજાવવા માટે, એટલે કે પરમાણુની રાસાયણિક બંધની સમજૂતી, આ માહિતી સમજાવી શકતો નથી. એટલે કે બોરનો પરમાણુ નમૂનો એ રાસાયણિક બંધની સમજૂતી આપી શકતો નથી.